તો આ સાડી છે તેમાંથી આપણે બનાવીશું વન પીસ. તો આપણે કોઠામાં અસ્તર નાખીશું. તો કોઠામાં અસ્તર નાખવા માટે આપણે 1 મીટર અસ્તરનું કાપડ લેશું. ત્યાર પછી નીચેના ઘેર છે તેમાં આપણે અસ્તર નહીં નાખીએ. તો આ રીતે આપણો આ શેડો છે તે શેડામાંથી પણ આપણે અસ્તર નાખીને કોઠો બનાવીશું. તો આ આપણે પાસે અસ્તરનું કાપડ છે તેમાંથી આપણે કોઠાનું કટિંગ કરીશું. તો આ રીતે આપણું કોઠાનું કટિંગ કરીશું. તો આ ગળું છે તે 2 ઇંચ છે. આ રીતે આપણે 2 ઇંચ લઈ લીધું છે. તો પાછળનું ગળું છે 4 ઇંચ લીધું છે. આગળનું ગળું 6 ઇંચ લીધું છે. તો આ રીતે આપણે ડ્રોઈંગ કરી લીધું છે. ત્યાર પછી અહીંયાથી અહીંયા સુધીનો માપ છે જે 5 ઇંચ છે તે ખંભાનો છે. તો આ રીતે આપણે ખંભાનું ડ્રોઈંગ કર્યું છે. ત્યારે આ બગલ ગોળાઈ છે તે 6.5 ઇંચ લીધી છે. ત્યાર પછી અહીંયાથી અહીંયા સુધીનો માપ છે તે આપણે 1.5 ઇંચ છે અને આ 2.5 ઇંચ છે. તો આ રીતે આપણે હવે નિશાન કરી લીધા છે. 1 ઇંચ આ રીતે ઉપર રાખ્યું છે, 1 ઇંચ અહીંયા રાખીશું. ત્યાર પછી આ રીતે આપણે ડ્રોઈંગ કરી લીધું છે. તો હવે આપણે કટિંગ કરી લઈશું. પછી આ રીતે કટિંગ થઈ ગયું છે. આગળનું તો આપણે કટિંગને થોડુંક વધારે કરવાનું છે. તો એક ભાગ અલગ કરી અને આગળ વધારે કટિંગ કરી લેશું. તો આ રીતે આપણે હવે ઘેરનું કટિંગ કરી લીધું છે. ત્યાં આ રીતે આપણે કોઠાનું કટિંગ કરીશું અને આ રીતે આપણે બાયનું કટિંગ કરીશું. તો હવે આગળ આપણે સીવી લઈશું. આ રીતે આપણે ગળામાં સિલાઈ લઈ લેશું. ત્યાર પછી ઉલટું કરી લેશું. આ રીતે આપણે ગળામાં સિલાઈ લઈ લીધી છે. ત્યાર પછી આને કાતરની મદદથી આ રીતે કાપા મારી થશે. તો ઉલટું કરીને સિલાઈ કરી લેશું. તો આ રીતે આપણો કોઠો કમ્પ્લીટ થાય. તો આ રીતે આપણે ઘેર છે તે નીચેની બોર્ડર છે તે આ રીતે રાખી દીધી છે. ઉપરની બોર્ડર છે તે આપણે કટિંગ કરી લીધી છે. તો એ બોર્ડર આપણે અહીંયા જોઈન્ટ કરવી હોય તો કરી શકાય છે. ત્યાર પછી સપટી લઈને આપણે કોઠાની હારે ઘેરને જોઈન્ટ કરી લઈએ. તો આ રીતે કોઠામાં એક નિશાન કરી લીધું છે ને એક આપણે ઘેરના કાપડમાં નિશાન કર્યું છે. તો આ 2 નિશાન હારે આવે ત્યાં સુધી અહીંથી અહીં સુધી ચપટી લેશું. ત્યાર પછી આ રીતે હવે આપણે જોઈન્ટ કરી લઈશું. તો આ રીતે આપણે કોઠાની હારે જોઈન્ટ કરી લીધી છે ઘેર. તો હવે આપણે ફિટિંગ કરી. ત્યાર પછી આ રીતે આપણે 2 સાઈડ ફિટિંગ કરી લેશું. તો આ રીતે આપણું વન પીસ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. આપણે સાડીમાંથી સરસ મજાનું વન પીસ તૈયાર થઈ જાય છે. તો આપણે 1 મીટર કાપડનો જ અસ્તરનો ઉપયોગ કર્યો છે. ઉપર અસ્તર નાખ્યું છે, નીચે ઘેરમાં અસ્તર નથી નાખ્યું. તો આ રીતે 1 મીટર કાપડમાં પણ સરસ મજાનું વન પીસ કમ્પ્લીટ તૈયાર થઈ જાય છે.